મને ખબર ના પડી ગઈ. તો પછી અલગથી જ રાખ ને, અત્યારથી કરું રહેવા. અચ્છા ઠીક છે, ચાલ. હા એ તો બરાબર છે. ઓબીએસ આપણે અલગ અલગ રાખવું પડશે. ઠીક છે, કઈ વાંધો નહીં. સારું, જો આપણે ગયા લેક્ચરમાં પરમાણ્વીય ત્રિજ્યા ભણ્યા હતા. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સુધીનું અંતર, એને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. અચ્છા, પરમાણ્વીય ત્રિજ્યાનું ચોક્કસ મૂલ્ય માપી શકાતું નથી. તો પરમાણુ જે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે કુદરતમાં, એના આધારે આપણે ગણતરી કરીએ છીએ. તો એમાં પહેલું જોયું આપણે સહસંયોજક ત્રિજ્યા, બરાબર ને? સહસંયોજક ત્રિજ્યા એટલે કે ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ બાય 2. હોમો એટોમિક માટે, અચ્છા, હીટરો એટોમિક માટે DAB બરાબર RA પ્લસ RB માઇનસ 0.09 ડેલ એક્સ સ્ટીવનસન શોમેકર ઇક્વેશન. પછી મેટાલિક રેડિયસ જોઈ. મેટાલિક રેડિયસમાં અણુ એકબીજાના આમ ટચ થતા હોય. પછી વાન્ડરવોલ રેડિયસ જોઈ. આ બધામાં સૌથી વધારે વાન્ડરવોલ રેડિયસ હોય. પછી મેટાલિક રેડિયસ, પછી સૌથી નાની કોવેલન્ટ રેડિયસ, પછી આયોનિક રેડિયસ જોઈ. ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો હોય, ઋણ આયન તેના જનક પરમાણુ કરતા મોટો હોય. પછી પરમાણ્વીય ત્રિજ્યાને અસર કરતા પરિબળો. તો જેમ જેમ Z ઇફેક્ટિવ વધે, ત્રિજ્યા ઘટે, એટલે કે આવર્તમાં ડાબેથી જમણા જતા પતરી ઘટે, સમૂહમાં ઉપરથી નીચે જતા પતરી વધે. હવે અપવાદ, બરાબર? તો બેટા અપવાદમાં પહેલું, હવે શાંતિથી સમજો, લખવાનો સમય આપીશ. અચ્છા, આપણે બેટા આ રીતે જઈએ. તો આ આપણે આવર્તમાં ડાબેથી જમણે ગયા કહેવાય. અચ્છા, આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, 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 હા કે ના? પણ આ ખોટું પડે, કારણ કે નિયોનની ત્રિજ્યા તેના આવર્તમાં સૌથી વધારે. કેમ એવું? તો કે નિયોન જે છે એ નિષ્ક્રિય વાયુ તત્વ હોય છે, અને નિષ્ક્રિય વાયુ માટે વાન્ડરવાલ રેડિયસ હોય, અને વાન્ડરવાલ રેડિયસ સૌથી વધારે હોય. પડી ખબર? જેમ કે આ હું આવર્ત નંબર 3 ની વાત કરું છું. તો આમાં આર્ગોનની ત્રિજ્યા સૌથી વધારે આવશે, હા કે ના? ટૂંકમાં નિષ્ક્રિય વાયુઓની ત્રિજ્યા તેમના આવર્તમાં સૌથી વધારે હોય. નિષ્ક્રિય વાયુની ત્રિજ્યા તેમના આવર્તમાં સૌથી વધારે. પછી બીજો અપવાદ, આ પતે પછી પેલી નોંધ લખવાની છે. ના, આ તો પતાવો, પછી નોંધ લખવાની. હા, તો નીચે લખજો, નિષ્ક્રિય વાયુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા, નિષ્ક્રિય વાયુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા તેમના અનુવર્તી આવર્તમાં સૌથી વધુ હોય છે. તેમના અનુવર્તી આવર્તમાં સૌથી વધુ હોય છે. ચલો હવે અહીં ધ્યાન આપજો. અપવાદ નંબર 2. અપવાદ નંબર 2 આવે છે બેટા સમૂહ નંબર 13 માં.
અચ્છા, યાદ કરો, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુ ત્રિજ્યા વધવી જોઈએ. એટલે બોરોન કરતા એલ્યુમિનિયમની વધારે, એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વધારે, ગેલિયમ કરતા ઇન્ડિયમની, ઇન્ડિયમ કરતા થોલિયમની. એટલે થવું જોઈએ આમ, બોરોન કરતા એલ્યુમિનિયમની વધારે, એના કરતા ગેલિયમની વધારે, એના કરતા ઇન્ડિયમની વધારે, અને પછી થોલિયમની વધારે. પણ બેટા આ ક્રમનું પાલન થતું નથી. તમારે આ ક્રમ યાદ રાખવાનો. બાઘા આલિંટાલ, બાલ ઘાલિંટાલના બદલે બાઘા આલિંટાલ. તો બેટા તમે ધ્યાનથી જો આવું થયું શું કરવા, જો તો એલ્યુમિનિયમ કરતા ગેલિયમ મોટો હોવો જોઈએ, પણ એ નાનો થઈ ગયો, આની પહેલા આવી ગયો. આનું કારણ છે બેટા બંનેની ઇલેક્ટ્રોન રચના લખો છો. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, નહીં નિયોન બોલ ને, નિયોન 3s2 3p1. અચ્છા, એલ્યુમિનિયમ પછી ગેલિયમમાં જવું હોય તો કેટલા ઉમેરવા પડે? 8 કે 18? બોલો તો કેટલા થશે? મેજિક નંબર ભૂલી ગયા ને? એલ્યુમિનિયમ થી ગેલિયમ 31 થયા. અચ્છા, તો બેટા આમાં તમારે પરમાણુ ક્રમાંક કયું 36 પહેલાનો એટલે આર્ગોન આવશે. અચ્છા, આમાં તમે જુઓ તો આ રીતે વપરાશે 3d10 3s2 3p1. આઈ એમ સોરી, કદાચ 3d10 4s2 4p1 આવશે, હે ને? 3d10 4s2 4p1. આટલી ખબર પડી ભાઈ? એલ્યુમિનિયમ પછી જો એલ્યુમિનિયમમાં 3 હોય તો ગેલિયમમાં 4 આવે ને. અચ્છા, એનો મતલબ કે ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવે છે, એલ્યુમિનિયમમાં ડી કક્ષક આવતી નથી. તો ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસરના કારણે, ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ ઇફેક્ટ કે આખું લખું, આવરણ પડની અસર ના કારણે ઝેડ ઇફેક્ટિવ વધે અને પતરી ઘટે. એટલે આની વધવી જોઈતી હતી પણ ઘટી ગઈ. કેમ? તો કે એલ્યુમિનિયમની પરમાણવીય ત્રિજ્યામાં ડી કક્ષકનો કોઈ ફાળો નથી, પણ ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં 3d માં 10 ઇલેક્ટ્રોન આવ્યા. અચ્છા, સ્ક્રીનિંગ અસરનો ઓર્ડર મેં ભણાયેલો છે, એસ પછી 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 તો ડી અને એફ માં નિર્બળ સ્ક્રીનિંગ અસર લાગે. સ્ક્રીનિંગ અસર અને ઝેડ ઇફેક્ટિવ વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જો સ્ક્રીનિંગ અસર નિર્બળ લાગે તો ઝેડ ઇફેક્ટિવ વધે. ઝેડ ઇફેક્ટિવ વધે મતલબ કેન્દ્ર ઇલેક્ટ્રોનને નજીક ખેંચે, ત્રિજ્યા ઘટી જાય. તો થવું જોઈતું તું બાલ ઘાલિંટાલ, થયું બાઘા આલિંટાલ. એલ્યુમિનિયમ અને ગેલિયમમાં આ પરિવર્તન આવ્યું. એનું કારણ શું? ડી કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર. અચ્છા, આને બેટા સ્કેનેડિક કોન્ટ્રાક્શન પણ કહે છે. શું કહે છે? સ્કેનેડિક કોન્ટ્રાક્શન. અચ્છા, કોન્ટ્રાક્શન એટલે સંકોચાવું, હો. કોન્ટ્રાક્શન એટલે, અને સ્કેનેડિક એટલા માટે કારણ કે સ્કેનેડિક થી 3 નંબરની સિરીઝ ચાલુ થાય છે. સ્કેનેડિયમ થી, સ્કેનેડિયમ પછી ટાઇટેનિયમ વેનેડિયમ, 3d સિરીઝ ક્યાંથી ચાલુ થાય છે? સ્કેનેડિયમ થી. તો સ્કેનેડિક કોન્ટ્રાક્શન એને એટલા માટે કહેવાય. સ્કેનેડિક કોન્ટ્રાક્શન નું બીજું નામ ડી બ્લોક સંકોચન. શું કહેવાય? આ ડી ના કારણે થયું ને, તો આને ડી વિભાગ સંકોચન પણ કહે છે. ડી વિભાગ સંકોચન. સંકોચન એટલે સાઈઝ નાની થવી. બોલો ફાવશે? તો પહેલો અપવાદ, નોબલ ગેસના દરેક તત્વોની ત્રિજ્યા તેમના આવર્તમાં સૌથી વધારે હોય. બીજો અપવાદ સમૂહ નંબર 13 માં બાલ ઘાલિંટાલમાં આવે. ઓકે, આ લખો ફટાફટ. આ ચોથી લખ્યું છે ને, સમૂહ 13 માં મેં જેવું મેં લખ્યું છે એવું લખી નાખ.
તેજુભાઈ ચલો હવે લખજો અપવાદ નંબર 3. અપવાદ નંબર 3 બેટા સમજવાનું સૌથી સરળ છે. એ છે 3D સિરીઝમાં. અચ્છા યાદ કરો 3D સિરીઝમાં કયા કયા તત્વો આવે? કેનેડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. અચ્છા આ બધાને ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડશે હો. અચ્છા તો આની ઇલેક્ટ્રોન રચનામાં આવશે બેટા 3D1 4s2. આમાં શું આવશે? 3D2 4s2. બધામાં 4s2 તો કોમન જ છે ને. પ્લીઝ અહીં ધ્યાન આપજો. 3D3 4s2, 3D5 4s1. ક્રોમિયમ અને કોપરની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના દર વખતે યાદ રાખવાનું. અહીંયા આવશે 3D5 4s2. આમાં આવશે 3D6 4s2, 3D7 4s2, 3D8 4s2, 3D10 4s1, 3D10 4. ચલો તમે અત્યાર સુધી તો જે લખ્યું બધું આપણને ખબર જ હતી. સ્કેનેડિયમ થી ઝિંક બધામાં ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D1 થી ચાલુ થાય 3D10 સુધી. ઓકે હવે ધ્યાનથી જોજો. સ્કેનેડિયમ થી લઈને મેંગેનીઝ સુધી રેગ્યુલર જે ટ્રેન્ડ છે એ ફોલો થાય. મતલબ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને તેમની પરમાણુવીય ત્રિજ્યા એટલે કે પત્રી ઘટે. ઓકે આમાં કોઈ અપવાદ નથી. પણ આ ફેકોની જે છે ને અહીંયા આગળ બેટા ઝેડ ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ લગભગ સરખી થાય છે. પરિણામે તેમની પરમાણુવીય ત્રિજ્યા પણ લગભગ સરખી આવે છે આ ત્રણની. અને છેલ્લા બે જે છે કોબાલ્ટ અને ઝિંક એમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ ઝેડ ઇફેક્ટિવ કરતા વધી જાય છે. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ વધી જાય તો પરમાણુવીય ત્રિજ્યા વધે બેટા. અપાકર્ષણ વધે તો પરમાણુવીય ત્રિજ્યા વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી ગયો. ટૂંકમાં અહીંયા હું વધુ સ્પેસિફિક લખું તો અહીંયા ઝેડ ઇફેક્ટિવ વધારે છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે. ઓકે હવે સમજાય? અહીંયા આગળ ઝેડ ઇફેક્ટિવ વધારે છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે. અહીંયા ઝેડ ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ બંને લગભગ સરખી છે. અહીંયા સ્ક્રીનિંગ ઇફેક્ટ વધી ગઈ ઝેડ ઇફેક્ટિવ કરતા. તો આ બે કિસ્સામાં અપાકર્ષણ વધુ લાગ્યું. અપાકર્ષણ વધુ લાગ્યું એટલે ઇલેક્ટ્રોન દૂર ગયો. આવું કેમ? બેટા આવું એટલા માટે કે ડી કક્ષકના કુલ 5 પેટા પ્રકાર છે. હા કે ના? 5 પેટા પ્રકારમાં તમને ખ્યાલ છે આપણે આ રીતે બોક્સ દોરીએ છીએ. તો જો સ્કેનેડિયમમાં એક જ ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં. ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં. પછી 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 5 એટલે અહીં આવતા સુધી દરેક ડી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન જાય છે. અચ્છા પરમાણુવીય ત્રિજ્યાનો રેગ્યુલર ટ્રેન્ડ શું કહે છે? ડાબેથી જમણે જઈએ એમ પરમાણુવીય ત્રિજ્યા ઘટવી જોઈએ. આના કરતા આની ઘટી 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 ઘટી. ઓકે તો પછી આ બધાની સરખી કેમ થઈ? તો બેટા આમની સરખી થવાનું કારણ કે હવે આમાં ડીમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો હવે અહીંયા ડી ડી વચ્ચે પણ અપાકર્ષણ થયું. જો ભાઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષે કે નહીં? પહેલા તો 5 ઇલેક્ટ્રોન એકલા હતા. હવે આયનમાં આ 2 ઇલેક્ટ્રોન આયા, આમાં અપાકર્ષણ થાય. અચ્છા પછી કોબાલ્ટમાં જા. અચ્છા અહીંયા જા.
તો હવે શું થાય છે, એક બાજુ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધતું જાય છે, એક બાજુ ઝેડ ઇફેક્ટિવ પણ વધતો જાય છે, અસર નાબૂદ થાય છે. ડાબેથી જમણે જઈએ ઝેડ ઇફેક્ટિવ સતત વધે, હા. તો અહીંયા ઝેડ ઇફેક્ટિવ સતત વધ્યો, હા. અહીંયા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ હતું, ના. એટલે ખાલી અસરકારક કેન્દ્રીય વીજભારનો વધારો જ દેખાતો હતો. હવે અહીંયાથી શું થાય છે, એક બાજુ અસરકારક કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોનને નજીક લાવવા પ્રયત્ન કરે છે અને એક બાજુ ઇલેક્ટ્રોન અપાકર્ષણથી દૂર જવા પ્રયત્ન કરે છે. આ નજીક લાવે, આ દૂર લાવે, નજીક લાવે, દૂર લાવે, પરિણામે ક્યાંય ના જાય, ત્યાં જ પડ્યા રહે. ક્યાંથી અહીં સુધી. હવે કોપરમાં અને ઝીંકમાં શું થાય છે, અચાનક 10-10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. મતલબ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ એટલું વધી ગયું સડનલી. પહેલા તો 1 હતા, ડીમાં 1 હતા, 2 હતા, 3 હતા, તો 5-5 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થઈ ગયું. તો અપાકર્ષણ વધી ગયું, તો ઝેડ ઇફેક્ટિવ ખેંચવાનો ટ્રાય કરે છે, પણ અપાકર્ષણ એટલું વધારે છે કે ઇલેક્ટ્રોન છટકી ગયા, ત્રિજ્યા વધી ગઈ. તો થવું જોઈતું હતું આ રીતે, ઓછું 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 એ રીતે. પણ અહીંયાથી આટલે સુધી કન્ટિન્યુઅસલી ઓછું થયું, વચ્ચે આ ત્રણની સરખી આવી, કોપરની ઝીંકની વધી ગઈ. ખ્યાલ આવ્યો? પાકો? અચ્છા, હવે અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, સ્પેસિફિક છે. તમને જો જનરલ ટ્રેન્ડ પૂછે ને તો જોજો, એકચ્યુઅલમાં મેંગેનીઝની ત્રિજ્યા ક્રોમિયમ કરતા વધારે હોય. આ ક્યાંય જોવા નહીં મળે એટલે કહું છું ભાઈ. આના કરતા આની ઓછી. ડાબેથી જમણે જે પતરી ઘટે ને યાર, ઘટી 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 વધે છે. પણ સામાન્ય ટ્રેન્ડ યાદ રાખીએ ને આપણે. તમને પૂછે ને સામાન્ય ટ્રેન્ડ શું, તો આ ઘટે છે. આટલું યાદ રાખજો. પણ તમને આ બેની કમ્પેરિઝન પૂછે તો ફસાઈ જવાશે. ક્રોમિયમ અને મેંગેનીઝમાં વધારે કોની? મેંગેનીઝની. ઓછી હોવી જોઈતી હતી પણ વધારે આવી ગઈ, એટલે અપવાદ રૂપે યાદ રાખીશું. સામાન્ય ટ્રેન્ડ અહીંથી ડાબે જઈએ, પરમાણુ ત્રિજ્યા ઘટે, ફેકોની પછી પાછી. આટલું આવડશે? પાક્કું? આ થયું બેટા અપવાદ નંબર 3. ચલો લખી નાખો. શાબાશ મારા દીકરા. ભાઈ એના પછી બેટા આપણે આયા અપવાદ નંબર 4. એ બેટા આવે છે ડી બ્લોકમાં. અચ્છા, યાદ કરો, ડી બ્લોક તમારું શરૂ થાય છે ક્યાલાક. બરાબર? ના હોય તો એકવાર આવર્ત કોષ્ટકમાં નજર મારી લો. ક્યાલાક. એના પછી આવે છે ટીઝેડએફ. બરાબર? અને ક્યાં પતે છે? જકડિયા બ્રિજ પર હક્કર. હે ને? અચ્છા, હવે સામાન્ય ટ્રેન્ડ શું કે છે? સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો પરમાણુ ત્રિજ્યા વધે. ફરીથી સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો બેટા પરમાણુય ત્રિજ્યા શું થાય? વધે. ઓકે. તો સમૂહ નંબર 3 માં રેગ્યુલર ટ્રેન્ડ ફોલો થાય છે. સમૂહ નંબર 4 માં નથી થતો. એમાં શું થાય છે? જો ટિટાનિયમ કરતા ઝર્કોનિયમની ત્રિજ્યા વધારે હોવી જોઈએ, ઝર્કોનિયમ કરતા હોફનિયમની વધારે હોવી જોઈએ, પરંતુ આવું નથી થતું. થાય છે આવું, ટિટાનિયમ કરતા ઝર્કોનિયમ અને હોફનિયમ સરખા. ફરીથી આનું કારણ શું? તો આનું કારણ બેટા એક છે, આનું કારણ છે એફ કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર.
તેથી ઝેડ ઇફેક્ટિવ વધે કે નહીં? એટલે પરમાણુય ત્રિજ્યા એટલે એકંદરે સમાન. સમજાવું છું, ચિંતા ના કરો. જુઓ ભાઈ, આ તો લેન્થેનમ આવ્યો. લેન્થેનમમાં 4f માં ઇલેક્ટ્રોન ગયો. લેન્થેનમનો ઇલેક્ટ્રોન લેન્થેનોઇડ સિરીઝમાં f કક્ષક આવી ગઈ ને હવે. અચ્છા, હવે એનો f ઇલેક્ટ્રોન આવી ગયો તો હવે f કક્ષક એન્ટર થઈ તો f કક્ષકની સ્ક્રીનિંગ અસર તો નિર્બળ હોય. સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય તો આની સ્ક્રીનિંગ અસર આના ઉપર લાગે ને. આનો ઇલેક્ટ્રોન ભરાઈ ગયો પછી ઇલેક્ટ્રોન આમાં ગયો તો આનો જે ઇલેક્ટ્રોન આવ્યો એના ઉપર f કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર લાગે. સ્ક્રીનિંગ અસર નિર્બળ એટલે આમ ઉપરથી નીચે જઈએ તો ત્રિજ્યા વધવી જોઈએ. આની સ્ક્રીનિંગ અસર નિર્બળના કારણે ઝેડ ઇફેક્ટિવ વધી ગયો તો એક બાજુ ઇલેક્ટ્રોન નજીક આવે છે અને એક બાજુ ઉપરથી નીચે ત્રિજ્યા વધારે છે તો વધારો ઘટાડો નાબૂદ થાય છે એટલે સરખી રહે છે. બહુ મોટો ફેરફાર થતો નથી. ફરી એકવાર, અહીંયાથી અહીંયા વધવી જોઈએ, વધી. અહીંયાથી અહીંયા વધવી જોઈએ, ના વધી. કેમ? તો કે તમે અહીંયાથી અહીંયા આવો એમ સામાન્ય ટ્રેન્ડ પ્રમાણે ત્રિજ્યા વધવી જોઈએ, વાત સાચી. પણ આનો જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ f માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી આવ્યો અને f કક્ષકની સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય. સ્ક્રીનિંગ અસર નિર્બળ હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોન નજીક આવે. ઉપરથી નીચે દૂર જાય છે, પાછો નજીક બી આવે છે, દૂર જાય છે, પાછો નજીક બી આવે છે. પરિણામે ત્યાં જ રહે છે. એટલે ત્રિજ્યા બદલાતી નથી. તો ધ્યાન રાખજો, આ આખી સિરીઝને કહેવાય 3D સિરીઝ. તો ઓલવેઝ આ વસ્તુ સાચી છે, હું લખું છું એ 3D સિરીઝની ત્રિજ્યા કરતા 4D સિરીઝની ત્રિજ્યા વધારે. પણ 4D સિરીઝ અને 5D સિરીઝની ત્રિજ્યા લગભગ સમાન. પડી ખબર? અચ્છા, અને આને કહેવાય છે બેટા f વિભાગ સંકોચન. શું કહેવાય? આને કહે છે f વિભાગ સંકોચન. પેલું આગળ શું ભણ્યા હતા હમણાં? ડી વિભાગ સંકોચન ભણ્યા હતા ને? હા, તો આને f વિભાગ સંકોચન કહેવાય, જે તમને 3D સિરીઝ એટલે કે ડી બ્લોકમાં જોવા મળે. અને આ સમૂહ નંબર 12 થી આ સમૂહ નંબર 4 છે ને, તો સમૂહ નંબર 4 થી સમૂહ નંબર 12 સુધી બધામાં જોવા મળે. કારણ કે f માં તો સદંતર ઇલેક્ટ્રોન વધતા જવાના, એની અસર એના ક્રમિક સભ્યો વચ્ચે પણ લાગતી જવાની. ખ્યાલ આવ્યો? તો સમૂહ નંબર 3 માં નથી આવું હો, કારણ કે સમૂહ નંબર 3 માં લેન્થેનમ આવે છે, એના આયા પછી ઇલેક્ટ્રોન આમાં જાય એટલે આની સ્ક્રીનિંગ અસર આના ઉપર લાગે. સમજાય છે? એટલે સ્કેલામાં રેગ્યુલર ટ્રેન્ડ છે. કેનેડિયમ કરતા y ની વધારે હોય, હા. y કરતા આની વધારે છે, હા. આના કરતા આની ત્રિજ્યા વધારે છે, હા. આમાં રેગ્યુલર ટ્રેન્ડ છે. તો આ જે અપવાદ છે સમૂહ 4 થી ક્યાં સુધી છે? 3D સિરીઝના કોઈ પણ તત્વો લો તમે, એના કરતા 4D સિરીઝના તત્વોની ત્રિજ્યા વધારે આવશે, હા. 4D સિરીઝના તત્વોની અને 5D સિરીઝના તત્વોની ત્રિજ્યા લગભગ સમાન આવશે. કારણ f વિભાગ સંકોચન, 4f કક્ષકની એન્ટ્રી, નિર્બળ સ્ક્રીનિંગ અસર એટલે ઝેડ ઇફેક્ટિવનું વધવું, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષાવું, પરિણામે ત્રિજ્યા ઘટવી. એક બાજુ વધારો, એક બાજુ ઘટાડો, પરિણામે નાબૂદ થવું, એટલે ત્રિજ્યા લગભગ સરખી રહેવી. ધ્યાન રાખજો, લગભગ ત્રિજ્યાનું માપનનું એકમ બેટા પિકોમીટર છે, 10⁻12 મીટર. એટલે એક્ઝેક્ટ સેમ આવી તો રેર કેસમાં થાય, તો માની લો આની 100 હોય ને આની 98 હોય તો લગભગ સરખી કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ તો તમારો ચોથો અને છેલ્લો અપવાદ, લખી નાખો. ચલો એક પ્રશ્નનો જવાબ આપો.
ઇલેક્ટ્રોનની ત્રિજ્યા વધારે હશે. સમાન આવશે. અચ્છા, જો આ રીતે વિચારો, આમાં પ્રોટોન કેટલા? 12. ઇલેક્ટ્રોન, આમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, અચ્છા આ અન્ય ત્રિજ્યામાં લખેલું આપણે જેમ જેમ ધન વીજભાર વધે તેમ તેમ ત્રિજ્યા ઘટે, જેમ જેમ ઋણ વીજભાર વધે તેમ તેમ ત્રિજ્યા વધે લખેલું છે. તો અપ્લાય કરવામાં કેમ ભૂલ પડે છે? બરાબર ને? જેમ જેમ ધન વીજભાર વધે તેમ તેમ ત્રિજ્યા ઘટે, જેમ જેમ ઋણ વીજભાર વધે તેમ તેમ ત્રિજ્યા વધે. ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો હોય, ઋણ આયન તેના જનક પરમાણુ કરતા મોટો હોય. ઓકે, મેં એક પ્રશ્ન કરાયો હશે, એ કરીને બધા આયનો લખ્યા હશે, A+1 +2 +3 -1 કરીને. તેમાં જો જે સૌથી વધારે ધન આયન વાળો હતો એ સૌથી છેલ્લે લખ્યો હતો. તો પછી કેમ આમ કરો છો મારા વાલા? સારું, ચલો હવે આગળ હેડિંગ મારજો બેટા. હવે આપણે આયા બીજો આવર્તનીય ગુણધર્મ, એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી. પ્રેમથી બેટા આપણે આનું નામ પાડ્યું છે એવું નહીં, આયનીકરણ એન્થાલ્પી. ઓકે, અચ્છા તો હું લખું એ કરતા તમે લખો, જે જરૂરી હશે હું લખીશ. વ્યાખ્યા લખો સૌપ્રથમ તો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એમાં આપવી પડતી ઉર્જાને અંડરલાઈન કરો. બેટા તમારે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકાળવો હોય ને તો પરમાણુનો ઇલેક્ટ્રોન તો કેન્દ્રીય આકર્ષણના કારણે જોડાયેલો છે. તો એ ઇલેક્ટ્રોન તમારે નીકાળવો હોય તો તમારે એને ઉર્જા આપવી પડે. એ ઉર્જા જે આપો છો એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. હવે આ એન્થાલ્પી શબ્દ આજથી તમારા જીવનમાં દાખલ થાય છે, જે 12મું ધોરણ પતશે ને ત્યાં સુધી હેરાન કરશે. તો કેમેસ્ટ્રીમાં ઉર્જા શબ્દની જગ્યાએ એન્થાલ્પી શબ્દ વપરાય. તમે કોઈ પણ પરમાણુ છે, એ પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, ભાઈ ઇલેક્ટ્રોન બહારનો દૂર કરવાનો કે આંતરિક કક્ષામાંથી? બાહ્યતમ કક્ષામાંથી ને. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે કેન્દ્રને કંઈક આકર્ષણ બળ હશે ને, ઓછું તો ઓછું હશે તો ખરું. તો એ ઇલેક્ટ્રોન તારે કાઢી લેવો હોય તો તારે ઉર્જા આપવી પડશે ને, કારણ કે તારે કેન્દ્ર વિરુદ્ધ કાર્ય કરવાનું છે. અને જ્યાં ઉર્જા આપવી પડે ને બેટા ધ્યાન રાખજો, એ બધી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય. અચ્છા, હું એક સમીકરણ લખું છું, તમે મને કહેજો કે આના માટે આયનીકરણ એન્થાલ્પી વ્યાખ્યાયિત કરી શકાય કે નહીં. જેમ કે સોડિયમમાંથી મેં બનાવ્યો Na+ ઇલેક્ટ્રોન, મતલબ મેં એમાંથી ઉર્જા આપીને ઇલેક્ટ્રોન દૂર કર્યો. તો શું આને આ એ કહેવાશે? આ એ નહીં કહેવાય, કારણ કે અહીંયા સોલિડ લખેલું છે, વ્યાખ્યામાં વાયુરૂપ લખેલું છે. મજા આવી? તો 10માં તમે જ્યાં નીચે લખવાનું અવગણતા હતા ને એવું હવે ના કરતા. ખ્યાલ આવ્યો? હવે સવાલ બીજો, તમને પ્રશ્ન હું પૂછતા
શીખવાડું છું, સાંભળજો. બીજો સવાલ એ થાય કે સર તો પછી આના માટે આયનીકરણ એન્થાલ્પી વ્યાખ્યાયિત છે, જો તો બરાબર ને? પ્રશ્ન હું પૂછવા શીખવાડું છું. બસ એને ગેસ ચલ માની લે અહીંયા એન ના બદલે મેગ્નેશિયમ હોય, કોઈ પણ ધાતુ. ભાઈ ધાતુ ઇલેક્ટ્રોન ઘુમાવે? ધાતુ ઇલેક્ટ્રોન ઘુમાવે ને, એટલે વ્યાખ્યા જ છે ઇલેક્ટ્રોન ઘુમાવે એને ધાતુ કહેવાય, ઇલેક્ટ્રોન મેળવે ને. તો અહીંયા ક્લોરીન નું એક્ઝામ્પલ લો, ક્લોરીન ગીવ્સ ઇલેક્ટ્રોન, Cl+ બનાવીશ. ધાતુનું ઉદાહરણ લઈશ ને, ધાતુમાંથી જ ઇલેક્ટ્રોન નીકળે ને. હવે આ વ્યાખ્યા એવું કહે છે કે નિષ્ક્રિય વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો, તટસ્થ આઇસોલેટ હોવો જોઈએ. તો બેટા સાંભળજો, તમે જ્યારે માપન કરો ને એ આઈડિયલ કન્ડિશનમાં માપવું પડે. એ ધાતુ બીજા કોઈની સાથે જોડાયેલો ન હોવો જોઈએ, આઇસોલેટેડ હોવો જોઈએ, એકલો હોવો જોઈએ. અને જ્યારે બી પ્રક્રિયામાં મૂલ્યનું માપન થાય તો વાયુરૂપ પ્રક્રિયા લેવી પડે. કેવી પ્રક્રિયા લેવી પડે? ધ્યાન રાખજો, ઘન, પ્રવાહી અને વાયુમાંથી સૌથી સક્રિય અવસ્થા વાયુ અવસ્થા છે. બે ધાતુઓ અથવા બે સોલિડ પદાર્થ ક્યારેય એકબીજા સાથે પ્રક્રિયા કરતા જ નથી. આ સોલિડ છે, કંઈક તો બોલ. આ સોલિડ છે, આ બંને ભેગા કરું તો રબર બનશે, કંઈક નવું બનશે. બે સોલિડ ક્યારે પારસ્પરિક પ્રક્રિયા કરતા? આની પ્રક્રિયા કરાવડાવી હોય તો કાં તો આનું જલીય દ્રાવણ બનાવવું પડે, કાં તો પછી એને વાયુ સ્વરૂપે મોકલવું પડે. ખ્યાલ આવ્યો? તો વાયુની પ્રક્રિયા સૌથી ત્વરિત થાય. એટલે આપણે ઇલેક્ટ્રોન ઘુમાવાની વાત અલગ, આઇસોલેટ કરેલો પરમાણુ વાયુ સ્વરૂપે. હવે અહીંયા જે ઉર્જાનું માપન આવશે એ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું. ઠીક છે? બીજી વસ્તુ, અહીંયા તમે એક શબ્દ લખ્યો ને, જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા આપવી પડે, તો બેટા આ પ્રક્રિયા કઈ કહેવાય? ઉષ્મા શોષક. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે બેટા ઉર્જાના મૂલ્યો બધા ધન આવશે. કેવા આવશે? ધન. યાદ રાખીશ. મને બીજી આવી એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ આપી શકશે? હું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું, ખૂબ જ સરળ. તમારા બધાના ઘરમાં સવારે ચા બનતી હશે, તો મમ્મી એક તપેલીમાં દૂધ લેશે, દૂધમાં ચા પત્તી નાખશે, થોડી સુગર નાખશે, ઇલાયચી જે નાખતા હોય નાખશે, પછી સીધી ગ્લાસમાં કાઢીને પપ્પાને આપી દેશે. તો શું કરશે? ગરમ કરશે. તો ચા બનાવવાની પ્રક્રિયામાં ગરમી જોઈએ છે, તારે એ પ્રક્રિયાને ગરમ કરવી પડશે. તે એને ગરમી આપી, પ્રક્રિયાએ ગરમીનું શોષણ કર્યું, શોષક, ઉષ્મા શોષક પ્રક્રિયા. અચ્છા, તો શું પપ્પાને મમ્મી જેવી ગરમ ગરમ ચા આપે છે, પપ્પા સીધી પી જાય છે કે ઠંડી કરે છે? ઠંડી કરવા માટે ફ્રીઝરમાં મૂકે છે કે થોડી વાર ખુલ્લી રાખે છે? હા, તો ગરમ પડેલી ચા આપોઆપ ઉર્જા ગુમાવે છે અને ધીમે ધીમે ઠંડી થાય છે. તો ગરમ ચા જે ઉર્જા ગુમાવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. જે પ્રક્રિયામાંથી આપણને ઉર્જા મળે એ ઉષ્માક્ષેપક. ક્ષેપક. તમે પ્રક્રિયાની દ્રષ્ટિએ વિચારો, ફિઝિક્સમાં ઊંધું હોય છે. ચા બનાવવું હોય તો ચાને ગરમ કરવું પડે. ગરમી આપ્યા વગર ચા બનવાની? એને ઉષ્માની જરૂર છે, ઉષ્મા શોષક. પણ ગરમ ગરમ ચા ઠંડી કરવી હોય તો ફ્રીઝમાં મૂકવી પડે, આપોઆપ ઠંડી થાય છે, કારણ કે એ ઉર્જા ગુમાવે છે, એમાંથી વરાળ નીકળે છે, ઉષ્માક્ષેપક. તો જ્યાં ઉષ્મા શોષક પ્રક્રિયા આવે ને બેટા, ત્યાં આપણે ધન ચિહ્ન લેવાના, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા આવે ત્યાં આપણે ઋણ ચિહ્ન લેવાના. આટલું ક્લિયર છે? આગળ જવા દઉં? અચ્છા, બીજી એક વસ્તુ સાંભળજો. હવે એક શબ્દ આવે છે સક્સીસિવ આયનીકરણ એન્થાલ્પી, એટલે કે સતત આય. સતત
આ એ આ એટલે શું? અચ્છા, વેરી ગુડ. ભાઈ માની લો મેં સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન નીકાળ્યો, બનાવ્યો Na+. આમાંથી ફરી એક ઇલેક્ટ્રોન નીકળે નહીં મને ખબર છે, પણ તમને સમજાવવા માટે સમજાવું છું. Na+2 Na+3 પડી ખબર? એક જ પરમાણુમાંથી સતત ક્રમિક એક કરતા વધારે ઇલેક્ટ્રોન નીકાળવા હોય તો આપવી પડતી ઉર્જાને કહેવાય સતત આયનીકરણ એન્થાલ્પી. તો આને કહેવાશે A1. આ શું થશે? A2. આ શું થશે? A3. તો હવે મજાની વાત હવે આવે છે કે આયનીકરણ એન્થાલ્પી 3 એ આયનીકરણ એન્થાલ્પી 2 કરતા વધારે હોય અને આયનીકરણ એન્થાલ્પી 2 એ આયનીકરણ એન્થાલ્પી 1 કરતા વધારે હોય. અને આ વાત બેટા ઓલવેઝ સાચી છે, આમાં કોઈ અપવાદ નથી. તો અપવાદ ના હોવો એ સૌથી મોટો અપવાદ છે. ફરી બોલું, અપવાદ ના હોવો એ સૌથી મોટો અપવાદ છે. તો આ તો યાદ રહી જ જશે. એક જ તત્વમાંથી બેટા તમે સતત ઇલેક્ટ્રોન કાઢો ને તો તમારે ઉર્જા બહુ આપવી પડે. સમજાવો. ધારો કે તમે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન કાઢ્યો. ઓકે, પહેલા સોડિયમમાં પ્રોટોન કેટલા હતા? 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. એમાં પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. તે એક ઇલેક્ટ્રોન કાઢ્યો, ઉર્જા આપી 10. ઉર્જા કેટલી આપી? 10. રેન્ડમ વેલ્યુ લખું છું, 10 જૂલ ઉર્જા આપી. બરાબર. હવે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? પ્રોટોન. તો જેવો તમે એક ઇલેક્ટ્રોન કાઢશો ને એટલે તરત કેન્દ્રને ખબર પડશે કે કોકની મારા ઇલેક્ટ્રોન પર ખરાબ નજર છે. તો હવે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને વધારે જોરથી જકડી રાખશે. હા કે ના? તોય તે ઉર્જા આપીને બીજો કાઢી લીધો તો હવે પેલો બગડશે કે હવે આઈ બની. તો પહેલા ધારો કે તે 10 જૂલ આપી હતી ને તો બીજી વાર તારે લગભગ ડબલ કરતા વધારે આપવી પડે બેટા. ડબલ કરતા વધારે આપવી પડે. હવે ખબર પડી, હવે લાલ ગુમ થઈ ગયો છે. તો હવે પ્રોટોન 11, ઇલેક્ટ્રોન રહ્યા 9. હવે એ 11 પ્રોટોન ભેગા છે 9 ને વધારે ખેંચી રાખશે. તો હવે તારે આ બંનેના ટોટલ કરતા ડબલ થી બી વધારે આપવી પડે. આના ટોટલ ના ડબલ કરતા વધારે આપવી પડે. તો આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો સાંભળજો, શબ્દ બોલવું એ ચોપડીમાં લખેલા છે એનસીઈઆરટી ના. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. હવે બીજો એક પ્રશ્ન થાય કે સર 3 કેમ? હજુ ચોથો એક ઇલેક્ટ્રોન કાઢી લઈએ તો બેટા એના 2 કારણ છે. એક વૈજ્ઞાનિક કારણ અને એક વ્યવહારિક કારણ. પહેલા કયું જણાવો? એક જ તત્વમાંથી 3 કરતા વધારે ઇલેક્ટ્રોન કાઢવા બેટા લાલચ કહેવાય. બહુ ના કરાય. હવે એક જ તત્વમાંથી તાર કેટલા ઇલેક્ટ્રોન કાઢવા? કેટલો લાલચુ છે તું. આ વ્યવહારુ જવાબ થયો. હવે વૈજ્ઞાનિક જવાબ પૂછો. હા ભાઈ, હવે છે ને તારે આનાય ડબલ કરતા વધારે આપવી પડશે, એટલે લગભગ 200 જૂલ આપવી પડે. આટલી ઉર્જા આપ્યા કરતા બીજા કોઈ તત્વમાં આટલી ઉર્જા આપીને ઇલેક્ટ્રોન લઈ લે. તારે ઇલેક્ટ્રોન થી કામ છે ને. તારે ઇલેક્ટ્રોન જોઈએ છે ને ભાઈ. મેગ્નેશિયમ નો હોય, એલ્યુમિનિયમ નો હોય કે કોપર નો હોય, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે. તો તું આમાંથી જ ચોથો ઇલેક્ટ્રોન કાઢવા આટલી ઉર્જા ખર્ચે છે, એના કરતા 10માં ભાગની ઉર્જા એ બીજા કોઈ તત્વનું ઇલેક્ટ્રોન કાઢે. અચ્છા, હવે ત્રીજું બી એક મારું ફેવરિટ જવાબ આપો આનો. પહેલો જવાબ સમજી ગયા, વ્યવહારુ. બીજો, ત્રીજો મારો વીપી ફેવરિટ જવાબ આપો. હા. હવે આમાં કેવું છે બેટા કે તું જ્યારથી કેમેસ્ટ્રી ભણતો અને સમજતો થયો તે વધુમાં વધુ ધન વીજભાર 3 જોયો છે, 4 જોયો છે.
તો 9 કેટલું ભણુકતા રહેવા છે ને આટલું. અચ્છા, વધુમાં વધુ ઋણ વીજભાર કેટલો જોયો છે? તો એક જ તત્વમાં સતત 3 ઇલેક્ટ્રોન કાઢી શકાય કે 3 ઇલેક્ટ્રોન જોડી શકાય, એનાથી વધારે નહીં. કારણ કે 4 કાઢવા અને 4 જોડવા જશો ને એ તો કાર્બન ફેમિલીનું કામ છે, અને એ ઇલેક્ટ્રોન આપતાય નથી ને મેળવતા નથી, એ સહસંયોજક બનાવે છે. એટલે સમૂહ નંબર ચંદ્ર છે ને, કાશી ગયા સંતો પંજાબી, એ વિશિષ્ટ ગુણધર્મ વાળા છે હે ને. એમની બાહ્યતમ કક્ષામાં જો 4 ઇલેક્ટ્રોન આવે એટલે ના તો 4 ઘુમાવે ના તો 4 મેળવે. 4 ઘુમાવે તો +4 બની શકે, 4 મેળવે તો -4 બની શકે, કઈ કરે જ નહીં, એ સહસંયોજક બંધ બનાવે. એટલે જ મેં તમને પેલી વાત કરી હતી, સિલિકોન જાદુઈ તત્વ છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ બધા વિશિષ્ટ ગુણધર્મવાળા તત્વો છે. આટલું સમજાય છે? અચ્છા, તો મારે તમને જે કહેવું હતું એ થઈ વ્યાખ્યા. ક્યાં લાગુ પડે, આના બધા મૂલ્ય કેવા આવશે? ધન આવશે. પછી સતત આની એન્થાલ્પી સમજી ગયા? અચ્છા, એમાં આ ઓલવેઝ સાચું, આમાં કોઈ ભૂલ નથી. હવે આગળ જઈએ, લખવા માટે સમય આપીશ, ડોન્ટ વરી. અચ્છા, હવે આપણે ભણીએ બેટા આનિકણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો. આ એને અસર કરતા પરિબળો. ચલો અહીં ધ્યાન આપજો, મજા આવશે. નંબર 1, પહેલું બેટા આ તો દર વખતે આવવાનું, ઝેડ ઇફેક્ટિવ વધે તો પતરી ઘટી તો બહારનું ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવ્યો, તો આ એ વધારે આપવી પડશે કે નહીં? ખબર પડી? ભાઈ અસરકારક કેન્દ્ર વીજભાર વધારે છે તો બહારના ઇલેક્ટ્રોનને વધુ જકડાઈને આકર્ષે ને, તો તારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. બીજી વસ્તુ, એન એટલે કે કોષ વધે તેમ તેમ પતરી પણ વધે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ છે એમાં શું થાય કે કોષ વધે છે. લિથિયમ 2 1, સોડિયમ 2 8 1, 2 8 8 1, તો કોષ વધે એમ પરમાણુ ત્રિજ્યા. અચ્છા, પરમાણુ ત્રિજ્યા વધે એટલે ઇલેક્ટ્રોન દૂર ગયો. ઇલેક્ટ્રોન દૂર ગયો તો એને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પણ ઓછી થઈ જાય. નીચે જઈએ તેમ તેમ પરમાણુ એટલો મોટો થઈ જાય કે પરમાણુના કેન્દ્રને ખબર જ ના હોય કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે કે ગતો રહ્યો. કેટલો દૂર હોય તો ખાલી તો આમ ફૂંક મારે ને નીકળી જાય, દૂર છે. ઓકે, આ પહેલું પરિબળ. બીજું પરિબળ આવે છે બેટા, એ આવે છે પેનિટ્રેટિંગ ઇફેક્ટ. અચ્છા, પેનિટ્રેટિંગ ઇફેક્ટ નું ગુજરાતી થાય, અચ્છા ગુજરાતી તો મને નથી ફાવતું પણ ઇંગ્લિશ એનો મીનિંગ લખી નાખું છું. ક્લોઝનેસ ટુવર્ડ્સ ન્યુક્લિયસ. અર્થાત ન્યુક્લિયસની કેટલા નજીક છો તમે. જેટલા તમે ન્યુક્લિયસની નજીક રહેશો ને બેટા એટલી તમારી પેનિટ્રેટિંગ ઇફેક્ટ વધારે હશે. હવે એસ કક્ષક ન્યુક્લિયસની નજીક હોવાથી, એસ કક્ષક ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, કેન્દ્રથી નજીક હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. બરાબર ને? ધ્યાન રાખજો, આને જ આપણે સ્ક્રીન ઇફેક્ટમાં પણ લખેલું છે, એસ પી ડી એફ. આ બેટા એનો પેનિટ્રેટિંગ પાવર થયો. એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીક હોય, પરિણામે તેની સ્ક્રીનિંગ ઇફેક્ટ પણ પ્રબળ હોય અને તેનો પેનિટ્રેટિંગ પાવર પણ પ્રબળ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કમ્પેર કરી આપું છું, જેમ કે બીઈ, આની ઇલેક્ટ્રોન રચના જો બેટા 1s2 2s2, એની જોડે આવે બોરોન, એની રચના જો 1s2 2s2 2p1,
હવે તારે એક ઇલેક્ટ્રોન કાઢવો છે, બોલ બેરિલિયમ માંથી કાઢીશ કે બોરોન માંથી? કારણ કે બેરિલિયમમાં એક તો એચ કક્ષક છે જે કેન્દ્રની નજીક હોય, આકર્ષણ વધારે હોય, એમાં એચ કક્ષક પૂરેપૂરી ભરેલી પાછી. ખ્યાલ આવ્યો? તો આ નીકળે એન્થાલ્પી કોની વધારે આવશે? બેરિલિયમની. બોરોનની ઓછી આવશે. આપણે ઓછી સિલેક્ટ કરી છે ને, ઓછી ઉર્જા કામ થઈ જાય આપણું. હા, અચ્છા, બેરિલિયમની નીચે કોણ આવે? બરાબર ને, 2 મગ કાસર બહારા. અચ્છા, અહીંયા બાલ ઘાલીન ટાલ. અચ્છા, જો અહીંયા 1s2 2s2 છે બેટા, તો અહીંયા 3s2 આવશે, અહીંયા 4s2 આવશે, હા કે ના? અચ્છા, અહીંયા આવશે 3s2 3p1, 4s2 4p1. જે 3s2 આવે ને, ના ના બરાબર, ઓકે, 3s2 3p1, સોરી, 3s2 3p1 અને આનું આવશે 4s2 4p1. જોઈ લો, તો આમાં એસ કક્ષક છે એ પણ પૂરેપૂરી ભરેલી. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો આના કરતા અઘરો. અચ્છા, સેમ લોજિક અહીં લાગુ પડશે. અચ્છા, તો આમાં પણ આમાં આવશે. સમજાય છે? કોઈ તકલીફ? આગળ જવા દઉં? તો આ બીજું રીઝન હતું. ત્રીજું રીઝન, અર્ધપૂર્ણ તથા પૂર્ણ ભરેલી કક્ષક માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. બોલો, સાચી વાત કે ખોટી વાત? તમને ખ્યાલ હશે, અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોય, પૂર્ણ ઇલેક્ટ્રોન રચના એના કરતા પણ વધારે સ્થાયી હોય. તો તું સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન નીકાળીશ તો અઘરું નહીં પડે? જેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના આવશે બેટા 2p3, ઓક્સિજનની આવશે 2p4. તો આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો અઘરો છે. પી કક્ષકમાં પૂર્ણ ઇલેક્ટ્રોન 6, તો અર્ધ ઇલેક્ટ્રોન 3 અને 3 ઇલેક્ટ્રોન પી માં હોય તો બેટા સ્થાયી રચના થાય ને. જો 1 2 3. હવે આમાં કેટલા? 4. જોજે 1 2 3 4. હવે આમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન રિપલ્ઝન બી તો આવ્યું. હવે અપાકર્ષણના કારણે ઓછી થઈ જશે. અચ્છા, હવે નાના પાટેક રસાયણ સબ બેકાર. ઓક્સિજનની નીચે ઓ છે સે ટેપો. તો બોલ આ બેમાં કોની વધારે આવશે? ફોસ્ફરસ નહીં. આ બંનેમાં સિમ્પલ. બંનેની ઇલેક્ટ્રોન રચના લખું ફરી દોરીને સમજાવું કે ખબર પડી? આ 2p3 3p3 4p3, 2p4 3p4 4p4. આમાંથી ઇલેક્ટ્રોન કાઢવા ઈઝી છે. ખ્યાલ આવ્યો? તો અસર કરતા પરિબળોમાં પહેલું આ કેન્દ્રીય વીજભાર વધે, પતરી ઘટે, આની કಡೆ એન્થાલ્પી વધે. પછી કોષ વધે, પતરી વધે, આ એ ઘટે. બીજું ઇમ્પોર્ટન્ટ પેનિટ્રેટિંગ ઇફેક્ટ. એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કાઢવો અઘરો છે. એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો છે. એના કેટલાક ઉદાહરણ. અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પણ મુશ્કેલ છે. એના કેટલાક ઉદાહરણ. તો આની કડે એન્થાલ્પીને અસર કરતા આટલા પરિબળો છે. ક્લિયર છે? આગળ જઈ શકું? એના પછી આપણે જોઈએ ટ્રેન્ડ, એટલે કે આની કડે એન્થાલ્પીની આવર્તનીયતા. ચલો, તો પહેલા જોઈશું બેટા આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે, એટલે કે પિરિયોડિક ટેબલમાં જેમ જેમ આપણે ડાબેથી જમણે જઈએ, લેફ્ટ ટુ રાઈટ, બોલો ઝેડ ઇફેક્ટિવ વધે, પતરી, તો આ એ
ટૂંકમાં યાદ રાખજો ને બેટા, આ એ જે હોય ને, આ એ પથરીના વ્યસ્ત પ્રમાણમાં હોય સામાન્ય રીતે. અપવાદ બધે હોય છે સામાન્ય રીતે. તમે ડાબેથી જમણનો જે ટ્રેન્ડ યાદ રાખેલો હોય ને, એને ઊંધું પથરીનું આનું કરવાનું. અચ્છા, એવી રીતે પીરિયોડિક ટેબલમાં ટોપ ટુ બોટમ જઈએ તેમ કોષ વધે. અચ્છા, કોષ વધે તો પથરી, તો ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો કે અઘરો? તો આને કારણે એન્થાલ્પી, ભાઈ ઇલેક્ટ્રોન દૂર હોય એટલો સહેલાઈથી નીકળે, ઉર્જા ઓછી આપવી પડે. તો આ સામાન્ય ટ્રેન્ડ છે શેના? આને કારણે એન્થાલ્પીનો. તો ફરી એકવાર, ડાબેથી જમણે પરમાણ્વીય ત્રિજ્યા, આને કારણે એન્થાલ્પી, ઉપરથી નીચે આને કારણે એન્થાલ્પી ઘટે, પરમાણ્વીય ત્રિજ્યા. હું આડું અડું કંઈ પણ પૂછવા આવડવું જોઈએ. ડાબેથી જમણે ઝેડ ઇફેક્ટિવ, પરમાણ્વીય ત્રિજ્યા, આને કારણે એન્થાલ્પી, ઉપરથી નીચે ઝેડ ઇફેક્ટિવ છે જ નહીં. ઉપરથી નીચે જોઈએ ને બેટા, એમાં કોષ આવે, ઝેડ ઇફેક્ટિવ નહીં. તો ઉપરથી નીચે કોષ, પરમાણ્વીય ત્રિજ્યા, આને કારણે એન્થાલ્પી. તો આજે આટલું રાખીએ છીએ. આના પછીને આપણે અપવાદથી ચાલુ કરીશું. જેમ આજે પરમાણ્વીય ત્રિજ્યાને અપવાદથી ચાલુ કર્યું, કાલે આને કારણે એન્થાલ્પીને અપવાદથી ચાલુ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આને કારણે એન્થાલ્પીને અપવાદ બી પતાવીશું અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી પણ પતાવીશું. ઓકે, ચલો ક્યાંથી લખવાનું બાકી છે બેટા? હા હા, અચ્છા વ્યાખ્યા લખી આગળ બાકી છે એમને? કઈ લખો શાંતિથી. ચલો.